ગાઈસ બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી અને જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને 2026 માં દુનિયા ખતમ થવાની હતી પણ એ થઈ કઈ નથી. અમે વેલા ઉઠી ગયા છીએ અને આ જયું બા કઈ ભીમ ગમો બુગા ખોય બીવા કે ભીમા કોઈ ગાઉંગો કો કાવા બુગા ભાઈઓ રાખો આ બધું જય ભીમ જય ભીમ અને અમારા ટકુબા બન્ના. હવે અત્યારમાં અમે નીકળી છીએ રાજકોટ. હા ચોક અમારો અને હવે અમે નીકળી છીએ અહીંથી રાજકોટ ડાયરેક્ટ. એટલે રાજકોટ ટ્રેન મળીએ હવે એટલે બન્યા રહેજો બ્લોગમાં. પોગી ગયા તા આઈડે ના પેટ્રોલ પંપ જો ગૌ પૂરા પેટ્રોલ ગાંધી તો આવી ચા પાણી પીવા આવી ગયેલી. ગાડી ઉભી રાખી દીધી અહીંયા. આપણે જયું વા હાલો ભાઈ બધા ચા પીવા જો હાપર રોડે. અહીંથી ડાયરેક્ટ અમારે નીકળવાનું હોય રાજકોટ. કેમ કે આજે અમારે થઈ ગયું મોડું ના જોંગે ભાઈ ને ચા પીધા વગર નો હાલે એટલે ચા પીવા ઉભા રહી ગયા. અને હવે અહીંથી ડાયરેક્ટ જવાનું આપણે રાજકોટ. ફાઇનલી ગાઈસ પહોંચી ગઈ રાજકોટમાં. જો આંબેડકર નગર. જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમ. દિવસની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. તમામ ભાઈઓને આવવા નમ્ર વિનંતી. પછી જો હાલતા થઈ ગયા છીએ અમે લોકો અને અવાજ નહીં બધું બેહી ગયું. બહુ રમ્યા એટલે અમાર ભાઈઓ બહુ રમ્યા કા. જય ભીમ જય ભીમ. આજે રેડીમાં બહુ અમને લઈ ગયા જમવા. અમે પેલા જાતા ને ત્યાં જમવા જવાના છે. શું હતું આજ તો કઈક હતું ને 2026 આજ તો મરી જવાના હતા ખતમ નો થયા. જીવતા રહી ગયા. અમે જમવા આવેલા છે. ચયુભાઈ અમારા રમકડું લઈ લીધું એની છોકરી માટે. દીકરી આ તો લીધું બહુગા. અમે જો અહીંયા જમવા આવતા ગઈશ પેલા પરા બજારમાં કામ કરતા ને ત્યારે હું ના ટકુબા બન્ના બે ટકુબા બન્ના જમવા આવતા ને આપડે પરા બજારમાં જતા એટલે પેલા રાજકોટ કામે આવતા ને ત્યારે અહીંયા જમવા આવતા. જો અમારે શાક પૂરી ખાવા થોડી વારમાં જમી લઈ બરોબર ને જયુભા? રિક્ષામાં બેસી ગયા. આજો આને કીધું તું એક્ટિવા લેવાનું. જો આના આ ટકાના પણ લીધી નહીં એક્ટિવા. તને જ કીધું તું લીધી નહીં. રિક્ષામાં આવી આંબેડકર નગરે પેલા જવું અને ત્યાંથી પછી હવે એક્ટિવા લઈ જવું પડે. આજે રિક્ષામાં બેસી ગયા અત્યારે તો રિક્ષા બદલાવી લીધી. લગીને ફોટો રાખા હવે તો લગીને આંબેડકર નગર લગીને જવાનું. એક્ટિવા કોણ લઈને આવી છે તો આપણે એક્ટિવા લઈ લે કાંઈ વાંધો નહીં. બન્ના આરો થતો હતો એ કે હવે જલ્દી બેસી કે જલ્દી રિક્ષા મળી તો આ લેવા હોય ગયા ઘરના ટકાની વાત છે. અમાર ભાઈ ત્યાં પછી છોટે ભીડશે બીજી રિક્ષા એક લઈ લીધી. જો લઈ લીધી ને બોલવામાં થોડીક ભૂલ પડે. અહીંથી ડાયરેક્ટ આંબેડકર નગરે ભૂકી ભાઈઓ બ્લોગ ચાલુ કરીએ આપણે. એક્ટિવા ભાઈને ભોગી ગયા ના જો ટકુભા બન્ના આપણે માંડ ભોગી ગયા. રિક્ષા ફેરતા ફેરતા ગાડી ચાલુ કરી અને નીકળશું કોટડા ડાયરેક્ટ. શું કેવું તમારું? કોટડા નીકળે કેમ કે થાકી ગયા થોડા ઘણા એટલે.
જવું આકાશ પણ અકલ વાળે ને તો વળી કંઈક ઉડી જવું આપણે ઉઠી જવું હાલો તો આવો ઉડી જવું માન ખાઈ લીધું એમ ને ખા પાણી પીવા ઉભા રહી ગયા એકટી મને રાખી દીધી મીઠું ના ગામ પોગી ગઈ કોઠાયામાં પાન ખાવા અહીંથી નોન સ્ટોપ જવાનું હવે કોટડા સાંગાણી બરોબર ને હવે ઊભી રખાવતો ને બાકી મજા નહીં આવે ખોટી બરોબર બાકી લપ થઈ ગયા તમારે ગયા રોસડા ગામમાં જોઈ લ્યો અને માએ જયું દંડો ઉડાડા અહીંયા ટ્રાફિક એવડો હે ગૌ આખો ગૌ હાલો ગૌ ટ્રાફિક માં હે ટ્રાફિક એટલો હે ગાઈસ ઘરે પોગી જાય ચોકમાં અને રહી રહીને જો એનું રમકડું પડી ગયું જય પણ જય ભીમ નમો બુદ્ધાય તમે જય ભીમ નમો બુદ્ધાય થોડુંક બોલવામાં ભૂલચાલ થાય હેલા આવા ચોક ગયો કઈ કટે અમે તો જો પેમા ભાઈ આયલા હો અમારા અને અમે થાકી ગયા રોડ પર ગયા ક્યાં રાજકોટ ગયા તા હા રાજકોટ ગયા હતા અમે હે રાજકોટ ગયા હતા રાજકોટ રેલીમાં રેલીમાં છે ક્યાં રોડ ઉપર હતું સિવિલ બાંગ્લાદેશ ટકુ ભાવ બાકાજી કી બોલાવો હાલો ઘરે હેલા જાય ફ્રેશ થઈ જાય પછી હવે નિરાય તે મળી ગાઈસ પછી આપણે હે ને હુઈ ગયા તા અને થાકી ગયા તા વધારે હાલી ગયા તા ને એટલે પછી આપણે જો રાતે જમી કરીને પછી આવી ગયા તા તો અહીંથી જવાનું થયું ગામમાં ને હવે જઈએ ગામમાં અને હવે ઘડીક વારમાં પાછા સુઈ જવું પછી હવે એટલે હવે મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના વ્લોગમાં